આખી દુનિયા જ્યારે એકબીજાને યુદ્ધ આપી રહી હતી ત્યારે ભારત એ દેશ હતો કે જેણે દુનિયાને બુદ્ધ આપ્યા. અંગ્રેજ પોતાની દમનકારી નીતિની સાથે આખી દુનિયાને જ્યારે અડધી દુનિયાને પ્રતાડિત કરી રહ્યા હતા ત્યારે એ ભારત હતું જે ગાંધી વિચાર સાથે આગળ વધ્યું અને અહિંસાની લડાઈ લડ્યું. અને એટલે વિશ્વમાં જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ભારતમાં વર્ષોથી પક્ષો બદલાયા, પ્રધાનમંત્રીઓ બદલાયા, પણ એ નીતિ હંમેશા રહી છે કે ભારતે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને આખરે વાત શાંતિની કરી છે. આજે ફરી એકવાર એ જ વાત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચ્યા હતા. તસવીરો રસપ્રદ હતી. શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી મોદી જ્યારે યુક્રેન પહોંચ્યા ત્યારે એ સમય યાદ આવ્યો કે થોડા સમય પહેલાં જ્યારે રશિયા પહોંચ્યા હતા, થોડા મહિના પહેલાં, ત્યારે યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષ ઝેલેન્સ્કીએ ખૂબ ટીકા કરીને કહ્યું હતું કે આ દ્રશ્યો એ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી માટે પણ યોગ્ય નથી. પણ એ જ દ્રશ્યોનું પુનરાવર્તન યુક્રેનમાં પણ દેખાયું. ભારતે ફરી એકવાર તટસ્થ હોવાની વાતને સાબિત કરી, પણ તટસ્થથી પણ આગળ વધીને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત તટસ્થ નથી, શાંતિના પક્ષમાં છે. શાંતિના પક્ષમાં હોવાનો બીજો સંદેશ એ તસવીરથી પણ આપ્યો જ્યારે પ્રધાનમંત્રી મોદી મહાત્મા ગાંધીની પ્રતિમા આગળ પહોંચ્યા હતા અને ત્યાં એમણે યુક્રેનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નતમસ્તક કર્યા. તમે દુનિયાના કોઈ પણ દેશમાં કેમ નહીં જાઓ, એક વ્યક્તિની પ્રતિમા તમને દરેક જગ્યાએ દેખાશે. ભારતમાં બહુ જ ઓછું વાંચતા અને મહાત્મા ગાંધીને જાણ્યા અને વાંચ્યા વગર માત્ર વોટ્સએપ યુનિવર્સિટીના જોર પર ગાંધીને ગાળો આપતા માણસો ગણકારે કે ન ગણકારે, આજે પણ દુનિયામાં ભારત જો કોઈનાથી ઓળખાય છે અને ભારતના એ જો કોઈ વ્યક્તિત્વને માણસો યાદ કરે છે તો એ મહાત્મા ગાંધી છે. આપણે કેટલી ગાંધીયન સંસ્થાઓ રહેવા દીધી, આપણી ગાંધીયન સંસ્થાઓ સાથે શું થયું, ત્યાં કેવી રીતે રાજનીતિ ઘૂસી, કેવી રીતે માણસોની અંદર કરપ્શન ઘૂસ્યું, આખો અલગ વિષય છે. પણ દુનિયા આજે પણ ભારત એટલે ગાંધીનો દેશ એ રીતે યાદ કરે છે. એટલે યુક્રેનથી સંદેશો આપવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમા પૂરતી હતી. પ્રધાનમંત્રી મોદી 10 કલાકની ટ્રેનની મુસાફરી કરીને યુક્રેન પહોંચ્યા હતા અને કીવ પહોંચ્યા પછી ત્યાં એમનું ભારતીય સમુદાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દુનિયાના કોઈ પણ દેશમાં પ્રધાનમંત્રી જાય, ભારતીય સમુદાય સ્વાગત કરવા માટે આગળ આવે છે, કેમ કે દુનિયાના ખૂણે ખૂણામાં ભારતીય વસેલા છે, ગુજરાતીઓ પણ વસેલા છે. ભારતીયોએ ત્યાં સુંદર રીતે સ્વાગત કર્યું. પોલેન્ડમાં હતા પ્રધાનમંત્રી ગઈકાલે, તો ત્યાં પણ ખૂબ સુંદર રીતે એમનું સ્વાગત કરાયું હતું. પોલેન્ડ સાથે જામનગરના જે તે સમયના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીનો ઇતિહાસ પણ સંકળાયેલો છે, એને પણ યાદ કરવામાં આવ્યો હતો. અને 1942ના એ વિશ્વ યુદ્ધની ખરાબ યાદો અને પોલેન્ડના નાગરિકોને જામ સાહેબે આપેલો જે આશરો છે એ આજે પણ પોલેન્ડે યાદ રાખ્યો. એ વાતચીતમાં પણ દેખાયું. પોલેન્ડ તરફથી જ્યારે વાત થઈ રહી હતી ત્યારે જવાહરલાલ નહેરુને પણ યાદ કરાયા હતા. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવી રીતે દુનિયા સાથેના સંબંધોને, પોલેન્ડ સાથેના સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યા છે, એના વિશે પણ વાત થઈ હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીને ભેટવું, એમના ખભા પર હાથ મૂકવો, મ્યુઝિયમમાં જવું અને પછી યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોના એ મ્યુઝિયમ પર જઈને એમના સ્મરણમાં, એમની યાદમાં ત્યાં એક ઢીંગલી અર્પણ કરવી, એ તસવીરો પૂરતી છે એ વાતને સાબિત કરવા માટે કે રશિયા મિત્ર દેશ હોવા છતાં ભારતે યુદ્ધમાં રશિયાનો પક્ષ નથી લીધો, કોઈનો પક્ષ નથી લીધો, શાંતિની અપીલ કરી છે. એ શાંતિની અપીલની વાત કરતાં પહેલાં રશિયા યુક્રેનના યુદ્ધ વિશે એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. સોવિયત યુનિયન જ્યારે છૂટું પડ્યું અને અલગ અલગ ટુકડા થયા ત્યારે રશિયા પછી સોવિયેટનો જો છૂટો પડેલો સૌથી મોટું કોઈ ગણરાજ્ય હોય, દેશ હોય, તો એ યુક્રેન હતું. એ છૂટા પડ્યા કરતાં એ છૂટા પાડ્યા. દુનિયામાં હંમેશા મહાસત્તા બનવાના અભરખાની વચ્ચે યુએસએનો ઇતિહાસ એવું કહે છે કે અમેરિકાએ જ્યારે અમેરિકાને એવું લાગ્યું કે કોઈ બીજો દેશ બહુ મોટી વિશાળ સત્તા બનીને અમારી સામે આવીને ઊભો રહેશે કે પડકાર આપશે, તો અમેરિકા કાં તો એ દેશોને ગૃહયુદ્ધોમાં ધકેલી દે છે, કાં તો કોઈને કોઈ રીતે છૂટા પાડે છે. સોવિયેટની સાથે બહુ બધી ઘટનાઓ જોડાયેલી છે અને તમે એક લાઇનમાં નહીં સમજી શકો. પણ યુક્રેન અને રશિયાએ 1991 સુધી, યુક્રેને 1991માં પોતાની જાતને અલગ ગણતંત્ર જાહેર કર્યું, સ્વતંત્ર જાહેર કર્યું, ત્યાં સુધી તો એક જ હતા. યુક્રેનના છૂટા પડ્યા પછી યુક્રેનનો જે એરિયા છે એ બાકીના યુરોપ અને રશિયા વચ્ચેનો એક બફર ઝોન તરીકે હંમેશા વપરાયો. એટલે યુરોપના દેશો કે પશ્ચિમના દેશો હંમેશા એવું ઈચ્છે કે ભાઈ યુક્રેનની જે સત્તા છે અમારા તરફી હોવી જોઈએ. રશિયા એવું ઈચ્છે કે ભાઈ અમારો જ આ હિસ્સો છે તો અમારા તરફી હોવું જોઈએ. વ્લાદિમીર પુતિનનું એવું માનવું હતું અને એમની એવી માન્યતા છે
કે યુક્રેન જેટલી આધુનિકતા અને જબરદસ્ત રીતે આજે ઊભું છે તો એ રશિયાના કારણે ઊભું છે, કેમ કે એક હતા યુક્રેનનો એટલો વિકાસ કર્યો અને હજી 1991માં તો એ છૂટું પડ્યું છે, તો એનો જે વિકાસ થયો એમાં એ રશિયાનું યોગદાન છે. સામાન્ય ઘરનો બે ભાઈનો ઝઘડો હોય કે દેશોનો ઝઘડો, જો મંદુક સાથે છૂટા પડવાનું આવે તો એની અસર બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. ભારત પાકિસ્તાનની વાત કરો, ઇઝરાયલ પેલેસ્ટીનની વાત કરો કે રશિયા યુક્રેનની વાત કરો, દુનિયાનો ઇતિહાસ તો વર્ષોથી આપણને, યુદ્ધોનો ઇતિહાસ તો આજ શીખવે છે કે કશું મળતું નથી મોટા ભાગે હાથમાં, પણ છતાં યુદ્ધો ચાલતા હોય છે. એ માત્ર શાસકોની મહત્વાકાંક્ષા પૂરતા સીમિત નથી હોતા. મૂળ પરિબળ એ શાસકની મહત્વાકાંક્ષા, એની અંદરનો આક્રોશ, ગુસ્સો, એની અંદરનું જનૂન, એની અંદરનો રાષ્ટ્રવાદ જે આખરે એ દિશામાં લઈ જાય છે કે જ્યારે હજારો માણસો મરે છે. અને એ માણસો મરી રહ્યા છે કે જે થોડા સમય પહેલાં સુધી, એટલે છેલ્લો જે સર્વે થયો એમાં યુક્રેનમાં રહેતા 18% માણસો પોતાને રૂસી કહેતા હતા, કેમ કે અંતે છૂટા તો ત્યાંથી જ પડ્યા હતા અને છૂટા પડ્યાને બહુ વધારે વર્ષોનો ઇતિહાસ નથી થયો. 1991 એટલે હમણાંનો સમય કહી શકાય. પણ છતાંય રશિયા, વ્લાદિમીર પુતિનની મહત્વાકાંક્ષા અને છેલ્લા કેટલાય સમયથી રશિયાનું નબળું પડવું, સોવિયટના તૂટ્યા પછી સતત નબળું પડતું જવું. રશિયા એક સમય એવો હતો કે જ્યારે અમેરિકાની એકદમ લગોલગ ઊભું રહેતું હતું. ભારત જ્યારે પહેલું પોતાનું, એટલે જ્યારે રાકેશ શર્મા અવકાશમાં ગયા, સ્પેસમાં ગયા, તો એ રશિયાની સાથે, યુએસએસઆરની સાથે, વખતે સોવિયત યુનિયન, એની સાથે સેટેલાઇટ લોન્ચ અને અવકાશયાન જ્યારે ગયું ત્યારે રાકેશ શર્મા ત્યાં ગયા હતા. એ સંયુક્ત મિશન હતું ભારતનું. અને એ વખતે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી હતા અને એમણે પ્રશ્ન કર્યો હતો કે ઉપર સે ભારત कैसा दिखता है, અને એમણે જવાબ આપ્યો હતો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો રશિયા સાથે ભારતના બહુ વર્ષોથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે, મિત્ર દેશ છે એ આપણો. પણ અમેરિકાની વધતી દખલગીરી અને અમેરિકાનું વધારે શક્તિશાળી બનવું, રશિયાનું નબળું બનવું, એ પરિસ્થિતિમાં આપણે છીએ કે આપણો મિત્ર દેશ હોવા છતાં યુદ્ધમાં ભારત એની સાથે નથી. ભારત જ કદાચ એવો દેશ છે કે જે ખાસ્સું સંતુલન બનાવીને આખા વિશ્વમાં એ સંબંધોને ટકાવી શક્યું છે. આપણી સૌથી મોટી સમસ્યા પડોશીઓની છે, બાકી દુનિયામાં આપણને મોટા ભાગે ક્યાંય કશો વાંધો નથી. પ્રાઇમ મિનિસ્ટરની સાથે પણ એવું છે કે નરેન્દ્ર મોદી પર જે છેલ્લો થયેલો સર્વે છે એ પણ એ જ કહી રહ્યો છે કે દુનિયામાં પ્રાઇમ મિનિસ્ટર મોદીની લોકપ્રિયતા પર કોઈ જ સવાલ નથી. દેશની અંદર ઘણો બધો પ્રશ્ન આવી રહ્યો છે અને એમાં એ વિપક્ષનું ખૂબ મજબૂત બનવું એ સૌથી મોટો પડકાર એ લોકપ્રિયતા સામે પણ બન્યો છે. ખેર, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું એક શહેરના, એક વિસ્તારમાં, ક્રિમિયા પર આક્રમણ કરવાથી. રશિયાએ એ વિસ્તાર લઈ લીધો, જેને આપણે બ્લેક સી કહીએ છીએ, કાલા સમંદર તરીકે જેને ઓળખીએ છીએ, જે આવાગમન માટે, વેપાર માટે સૌથી મહત્વનો માર્ગ છે. એના ઘણા બધા ડિપ્લોમેટિક કારણો પણ છે કે એટલા માટે વિશેષ મહત્વનો વિસ્તાર છે. યુરોપની નજર પણ ત્યાં હોય છે, રશિયા પણ એ ઈચ્છતું હતું ને એટલા માટે એક શહેરનું લઈ લેવું અને પછી યુક્રેનને સમર્થન મળવું બાકીના બધા દેશોથી. એટલે આપણે એ ઘરના ઝઘડા હોય ભાઈ ભાઈના કે ફરી એકવાર દેશના ઝઘડા, બહારના માણસો જ્યારે એક જગ્યાએ એક વ્યક્તિને સમર્થન કરે છે કે ના તારે લડી લેવાનું છે, અમે સાથે છીએ, ત્યારે યુદ્ધ વધારે આક્રમક બની જતું હોય છે. યુક્રેનની સાથે પણ એ થયું. યુક્રેનને અમેરિકાનું સમર્થન છે, યુક્રેનને યુરોપનું સમર્થન છે. વ્લાદિમીર પુતિનનું એવું માનવું છે કે યુક્રેનનું એ તરફ જવું એટલા માટે પણ સારી નિશાની નથી, કેમ કે યુરોપમાં જ લોકતંત્ર ખતરામાં છે અને ત્યાં જે પ્રકારનું લોકતંત્ર છે પડી રહ્યું છે, એટલે એ પ્રકારના લોકતંત્રનો કોઈ મતલબ નથી. રશિયામાં લોકતંત્ર છે તો કથિત રીતેના લોકતંત્રમાં અને હકીકતના લોકતંત્રમાં આસમાન જમીનનો ફરક હોય છે. પુતિન તાનાશાહ છે, એ વાતને કોઈ નકારતું નથી, દુનિયા પણ નકારતી નથી. પુતિન રશિયા માટે કેટલા સારા એ પણ પુતિનના ગયાના કેટલાય વર્ષો પછી ખબર પડવાની છે કે પુતિને રશિયા માટે કેટલું સારું કર્યું. તમારી ઈચ્છા હોવી અને કરી શકવું એ બંનેમાં પણ બહુ મોટો સવાલ છે. યુક્રેનની સાથે મોટા ભાઈઓ બહુ બધા છે, એને એવું કહેવાવાળા કે તું લડી લે, અમે જોઈ લઈશું. અને લડી લે, અમે જોઈ લઈશું એમ જ્યારે થઈ રહ્યું છે ત્યારે ભારત જે વાત કહી રહ્યું છે એ કદાચ આજના સમયની સૌથી મહત્વની વાત છે કે રશિયા અને યુક્રેન એકબીજાની સામે લડે અને સાથે લડે, પણ એ બધાની વચ્ચે સામાન્ય માણસો મોતને ભેટી રહ્યા છે. બહારથી યુક્રેન અને રશિયામાં મેડિકલ ભણવા માટે અહીંયાથી બહુ બધા સ્ટુડન્ટ જતા હોય છે. એ લોકોનું કરિયર તો ખતરામાં આવ્યું, એ સિવાયની પણ ઘણી બધી સમસ્યાઓ છે જેનો સામનો એમણે સતત કર્યો. હજારો નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને આવી ઘટના અને આ પ્રકારના ઘટનાક્રમો દુનિયાના કોઈ પણ ખૂણામાં થાય ત્યારે દુનિયાને યાદ કરાવવાની જરૂર છે એ મુઠ્ઠીભર હાડકાના માણસની, જાણે અંગ્રેજી સલ્તનતને પોતાના દેશવાસીઓની સાથે મળીને ઉખાડીને ફેંકી દીધી.
તમે માનો કે ન માનો, તમે એમની વાતોમાં ભરોસો રાખો કે ન રાખો, દુનિયા જ્યારે થાકે છે, હારે છે, ત્યારે એને ગાંધી યાદ આવે છે. કોઈ ગમે તે કહેતું હોય કે નબળા માણસો અહિંસાની વાત કરતા હોય છે. અહિંસાની વાત કરવા માટે ખૂબ સશક્ત અને તાકાતવાળું રહેવું પડે, ગુસ્સાને ઓગાળીને પીતા શીખવું પડે. આક્રોશ અને મહત્વાકાંક્ષાઓ દુનિયાના ઇતિહાસને બદલી ન નાખે, બાળકોને મૃત્યુ ન પમાડે, એ બધી વાતોની રાહ જોવી જોઈએ. ભારત જેવો દેશ કે જ્યાં યુદ્ધોનો ઇતિહાસ છે, આપણે વાયકાઓમાં, આપણે ધર્મમાં, આપણે ગળથુથીમાં મહાભારત અને રામાયણની વાતો સાંભળીએ છીએ. આપણે જોઈએ છીએ કે મહાભારત પછી, જો મહાભારતના યુદ્ધથી ખરેખર કલ્યાણ થતું હોત અથવા કોઈ પણ યુદ્ધ કલ્યાણ કરતું હોત, તો દ્વાપર પછી એટલે મહાભારતના યુદ્ધ પછી પાંડવો જતા રહ્યા હિમાલય પર. એમને થયું કે કોના પર રાજ કરીશું? બાકીના જેટલા વડીલો હતા એ બધા જ જતા રહ્યા વાનપ્રસ્થાશ્રમમાં. કોઈ બચ્યું નહોતું જેના પર શાસન થઈ શકતું, જે હસ્તિનાપુરની લડાઈ હતી એ. અને એટલે જ અભિમન્યુનો પુત્ર જે ગર્ભમાં હતો ઉત્તરાના, એ પરીક્ષિતના પછી વાયકા અને ધર્મશાસ્ત્રો કહે છે કે એના પછી તો કળયુગની શરૂઆત થઈ. તો યુદ્ધો કલ્યાણ કરતા હોય તો યુદ્ધ પછી તો સતયુગનું શાસન આવવું જોઈએ, પણ એવું નથી થતું. યુદ્ધો હંમેશા એક યુગનો અંત લાવીને નવા યુગની શરૂઆત કરતા હોય છે. અને નવો યુગ જૂના યુગની સરખામણીએ તમે ક્યારેય એ વાતને સાબિત નથી કરી શકતા કે યુદ્ધોએ ખરેખર કલ્યાણ કરી નાખ્યું. કલ્યાણ કર્યું હોત તો પરીક્ષિત પછી ધર્મની સ્થાપના થઈ હોત, કળયુગનું શાસન ન આવ્યું હોત. તો આ પ્રકારની ધર્મની વાતો અને વાયકાઓ જાણે ગળથુથીમાં સાંભળી છે, એ લોકો ખૂબ સરળતાથી સોશિયલ મીડિયા પર આક્રમકતાથી લખી દેતા હોય છે કે હવે તો યુદ્ધ જ કલ્યાણ. એમને ખબર નથી હોતી, કાં તો એ સમજતા નથી ને કાં તો એ સમજવા માંગતા નથી, અને કાં તો એમને એ પીડાનો અહેસાસ નથી. જે માણસો જ્યારે હજારો બાળકો મૃત્યુ પામે છે ત્યારે બાળકના મૃત્યુની પીડા કેટલી ભયાનક હોય છે. યુદ્ધ કોઈ નથી ઈચ્છતું અને છતાંય આવે છે ત્યારે એને ઇગ્નોર નથી કરી શકતા. યુદ્ધ સામે આવી જાય ત્યારે તટસ્થતાનો કોઈ મતલબ નથી રહેતો, ત્યારે તમારે લડવાનું હોય છે. પણ બની શકે ત્યાં સુધી એને રોકવાની કોશિશ તો કરવી પડતી હોય છે, ને જે બધાએ કરી છે, જે શ્રી કૃષ્ણએ પણ કરી છે. ભારત યુદ્ધ રોકી તો નથી શક્યું, પણ ફરી એકવાર શાંતિની વાત લઈને યુક્રેન પહોંચ્યું છે. 4 MOU થયા છે યુક્રેનની સરકાર અને ભારતની સરકાર વચ્ચે. એ છે એગ્રીકલ્ચર અને ફૂડ ઇન્ડસ્ટ્રીને લઈને, મેડિસિન અને ડ્રગ્સને લઈને, કમ્યુનિટી પ્રોજેક્ટ્સમાં ભારત મદદ કરશે યુક્રેનને એના માટે, અને કલ્ચરલ કોઓપરેશન એટલે મ્યુઝિયમથી લઈને હેરિટેજની ઘણી બધી બાબતોમાં યુક્રેન અને ભારત ઘણા બધા પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરશે. એગ્રીકલ્ચર અને ફૂડમાં જે પણ આપણે કંઈક નવું શોધી રહ્યા છીએ, કશુંક છે તે ત્યાં પહોંચાડવાની જરૂર છે, તો એમાં પણ મદદ કરશે ભારત. નવી દવાઓ શોધવામાં કે દવાઓ પહોંચાડવામાં પણ, એના રિસર્ચમાં પણ ભારત મદદ કરશે. આ 4 પ્રકારના MOU આપણે કર્યા છે યુક્રેનની સાથે. બાકીના કોઈ વેપારી સંબંધો, જે દેશ યુદ્ધમાંથી પસાર થતો હોય, સાવ અતિશય દારૂણ અવસ્થામાં હોય, ત્યાં બાકીના વેપારી સંબંધો અથવા કંઈક ભારતને મળવાનું છે એની સંભાવના નથી. પણ ભારતે એ બેલેન્સ જાળવ્યું છે એ મુલાકાતથી કે અમે ના રશિયાના સમર્થનમાં છીએ, ના યુક્રેનના સમર્થનમાં છીએ. તમે લડી રહ્યા છો એ બધાની વચ્ચે અમે શાંતિના પક્ષધર છીએ. ત્યાંથી આપણા વિદેશ મંત્રી એસ જયશંકરની પત્રકાર પરિષદ પણ સામે આવી હતી. સાંભળીએ એનો એક અંશ. And I would say, if I were to kind of sum up really what was a fairly long and detailed discussion, one, it revolved around to some extent the military situation, about on the medium term concerns like food and energy, and most of all on conceivable pathways to peace and conflict resolution. I would say, I'm sure the Ukrainian side will do its own briefing, but in fairness, I would sort of sum up their position as saying that they clearly wanted a continued involvement of India with the Global Peace Summit. There was also a discussion about what could be effective ways of taking these discussions forward, not necessarily within the format of the summit. There are obviously multiple possibilities here and multiple views about those possibilities. So what I can say is that it was a very detailed, a very open, in many ways a very constructive discussion, and if there is any further development in that regard, we will obviously keep you all informed.
દુનિયામાં આ પ્રકારના યુદ્ધો ચાલી રહ્યા હતા ત્યારે ગુજરાતની વિધાનસભામાં પણ એક યુદ્ધ ચાલી રહ્યું હતું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આદેશ કર્યો અને ગૃહની બહાર મોકલી દેવામાં આવ્યા. ગૃહની બહાર કાઢી મૂકવામાં આવ્યા. કાઢી શું કામ મૂકવામાં આવ્યા? તો શાસક પક્ષનું કહેવું છે કે અતિશય અશોભનીય વર્તન જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યું. વેલમાં ઘૂસી જવાની કોશિશ થઈ અને ઋષિકેશ પટેલ કે પછી રમણલાલ વોરા જેવા વરિષ્ઠ નેતાઓએ જ્યારે ધારાસભ્યોએ પોતાના સ્ટેટમેન્ટ આપ્યા ત્યારે એમણે કહ્યું કે પબ્લિસિટી સ્ટન્ટ કરતા હોય એ રીતે એમણે વિધાનસભામાં ગૃહમાં વર્તન કર્યું હતું જે અશોભનીય હતું, અયોગ્ય હતું અને અમે એને ક્યારેય નહીં ચલાવી લઈએ. અધ્યક્ષે પણ એ ટિપ્પણી કરી કે વિપક્ષના નેતા અમિત ચાવડાએ જ્યારે બધાને બેસી જવાનો ઇશારો કર્યો ત્યારે જિગ્નેશ મેવાણી બેઠા નહીં અને એ વેલમાં ધસી આવ્યા અને એટલે જ એમને કાઢી મૂકવાનો, ગૃહમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાર્જન્ટ આવ્યા, જબરદસ્તી કરવાની જરૂર નહોતી પડી, જિગ્નેશ મેવાણીને લઈને ગયા. વિધાનસભા લાઈવ નથી થતી એટલે આ બધા દ્રશ્યો અમે તમને નહીં બતાવી શકીએ. એમ પણ એ બધા દ્રશ્યો કાઢી નખાયા હોત રેકોર્ડમાંથી પણ વાત આખરે લાઈવ બતાવવાને લઈને જ શરૂ થઈ હતી. વિષય શું હતો? શું કામ વેલમાં ધસી ગયા? શું કામ આટલી બબાલ થઈ? તો વાત હતી કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ પર ચર્ચા કરીએ અને આખું ગુજરાત જોવું જોઈએ. એટલે હું તો અધ્યક્ષને વિનંતી કરું છું કે આ ચર્ચા જે આપણે ડ્રગ્સ પર કરી રહ્યા છીએ લાઈવ બતાવવી જોઈએ. અધ્યક્ષે કહ્યું કે વચ્ચેનો રસ્તો કાઢીશું, એમ પણ હવે યુટ્યુબ પર થોડું થોડું મૂકવાનું શરૂ કર્યું છે તો એના એક ટુકડા કાઢીને આપણે મૂકી શકીએ, બાકી પર વિચાર કરીશું. આ પ્રકારની વાત ચાલુ હતી તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઊભા થયા અને એમણે ખૂબ આક્રમકતા સાથે વાત કહી કે ભાઈ તમે ઈચ્છો એ વિષય પર ચર્ચા કેમ કરવા માંગો છો? ચર્ચા કરવી હોય તો બાકીના બહુ બધા મુદ્દાઓ છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન પર ચર્ચા કરો, મોરબી પર કરો, વડોદરા પર કરો અને એ રીતે એમણે પોતાની વાત મૂકી કે આ વિષયો પર પણ તમારે ચર્ચા કરવી જોઈએ. એ વિષયો પર બોલવા કેમ તૈયાર નથી? પછી એ તો બોલતા બોલતા આક્રમકતા આવી ગઈ. હવે વિપક્ષની પાસે સંખ્યાબળ નથી, આંકડો બહુ નાનો છે. જિગ્નેશ મેવાણી વેલમાં ઘૂસ્યા તો એમને બહાર કાઢવાની ફરજ પડી. એ પણ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા હતી ગૃહની. જિગ્નેશ મેવાણીએ બહાર આવીને પોતાની પ્રતિક્રિયા આપી, બાકીની પ્રતિક્રિયાઓ પણ આવી છે. બધું જ તમને કહેતા અને બતાવતા પહેલાં બીજો એક વિષય જે ગૃહમાં ચર્ચવામાં આવ્યો અને એનો વિડીયો એટલા માટે નહીં હોય કેમ કે અગેન આપણી આખું વિધાનસભાનું પ્રોસિડિંગ પ્રસારણ જોઈ નથી શકતા. જે પત્રકારો ત્યાં હાજર છે એમણે બીજી એક વિષયની વાત પણ જાહેર માધ્યમોમાં મૂકી કે ચર્ચા વખતે શૈલેષભાઈ પરમાર કોંગ્રેસથી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે, એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે એમને ઇનડિરેક્ટ ઓફર આપી કે હું આવી ગયો એટલે છૂટી ગયો, બાકી તમે ત્યાં ફસાયેલા છો, તમારે પણ આવી જવું જોઈએ. આ પ્રકારની વાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી રહી છે. આ પહેલા પણ શૈલેષ પરમાર માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે આ પ્રકારની ટિપ્પણી કરી હતી ત્યારે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને એમણે કહ્યું હતું કે તમે આવું કેવી રીતે કહી શકો? તમે આવું બોલવાના અધિકારી નથી. અર્જુનભાઈ મોઢવાડિયા પણ વરિષ્ઠ નેતા છે. જો કે એ વખતે પણ જે લોકો ગૃહમાં ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતા હતા એટલે સીજે ચાવડા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય આ પ્રકારની વાતો એ સ્વીકાર નહોતા કરતા, સરકારને ખૂબ આક્રમક પ્રશ્નો કરતા હતા. એ 4 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના ચિરાગ પટેલ, સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા અને અરવિંદ લાડાણી એ તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા છે. પાટલી બદલી કાઢી છે એમણે અને ખેસ બદલવો, પાટલી બદલવી એ એટલું સરળ થઈ ગયું છે હવે કે ત્યાં કોઈ વિશેષ કોઈની લાગણી દુભાતી નથી. પણ એ બધાની વચ્ચે શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો અર્જુનભાઈ મોઢવાડિયાને કે આ રંગા બિલ્લા કોણ છે તો કહેજો. એટલે એમણે કહ્યું કે તમે તમારા નેતા અને બાકીના બધા કારનામા વિશે જાણો છો. કેટલું અટપટું બનતું હશે એ પ્રક્રિયાને સમજવું કે પછી એ નેતાઓના માનસને સમજવું કે લોકો ખરેખર કોઈ ચોક્કસ વિચારધારા માટે જનૂનથી લડી શકતા હશે કે કેમ? એ કઈ વાતને પ્રામાણિક હશે? એ વાતનું કોઈની પાસે જવાબ નથી. બદલાતી રાજનીતિમાં આ ન્યૂ નોર્મલ છે અને એને સ્વીકાર કરવા સિવાય જનતા પાસે બીજો કોઈ રસ્તો નથી. ચૂંટણીનો સમય આવે ત્યારે જનતા પોતાનો જવાબ આપે પણ એની પાસે પણ સવાલ એ હોય છે. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા કે સીજે ચાવડાના કેસમાં એ થયું કે વર્ષોથી એમને ઓપ્શનની જેમ જોવામાં આવ્યા, સતત એમને ચૂંટવામાં આવ્યા. હવે એ પાર્ટી બદલી દે તો એમને ન ચૂંટીને મોકલવા તો બીજું કોણ સામે? કોંગ્રેસ પક્ષની પાસે એવું કોણ વ્યક્તિ છે કે જે ટકીને રહેશે કે એમને ટક્કર આપે એ પ્રકારના નેતા છે? એટલે જનતા પર પણ તમે ઢોળી નથી શકતા. પ્રશ્નો ખૂબ પેચીદા છે. વિધાનસભા ગૃહમાં શું થયું અને પછી બહાર નીકળીને શું વાતો કરી એ સાંભળો તમે. ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એના ચહિતા અધિકારીઓની મિલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ, રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન, મોરબી કાંડ, તક્ષશિલા હરણીકાંડ, આ બધા કાંડોમાં થઈ 240 થી વધારે લોકો હોમાયા.
આ પીડિતો પોતાની વેદનાને લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે. તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી. જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માંગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું, બીજી જે 6 દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ, અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હલ્દીકાંડના પીડિતોની વ્યથા, એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું, શું કરવા માંગે છે, શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈને તપાસ નથી સોંપતા, એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ. આવી મારી માંગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહ્યું છે અને એના માટે હું ત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું. એમના આદેશના પગલે બહાર આવેલો છું. પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું. ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની 6.5 કરોડ જનતા સાંભળવા અને જોવા માંગે છે. એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેમ નથી, આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી, ફરી મોરબી કે રાજકોટમાં, વડોદરા કે સુરતમાં આવી ઘટનાઓ બને, એ માટે રાજ્યની સરકાર શું કરે? મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો, જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે. મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું. આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિ બી જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી. આ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. અને છેલ્લે રાજ્ય સરકારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિર્ણયની એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. એએમસી કમિશનરે ખૂબ સુંદર નિર્ણય કર્યો અને અઘરો પણ છતાંય બોલ્ડ નિર્ણય કર્યો કે 9 ફાયર અધિકારીની હકાલપટ્ટી કરી નાખી. એટલે એમને સસ્પેન્ડ નથી કર્યા, ટર્મિનેટ કરી નાખ્યા. કારણ શું છે? તો એમણે કહ્યું કે એમણે બોગસ સ્પોન્સરશિપ બતાવી હતી. એટલે નાગપુરની જે ફાયર કોલેજ છે એ યુનિવર્સિટીમાં તમારે જ્યારે ભણવું હોય, નેશનલ ફાયર સેફ્ટી યુનિવર્સિટી કેવું કે એનું નામ છે નાગપુરની, એમ પણ આપણી પાસે બહુ સંસ્થાઓ નથી ફાયર સેફ્ટી ભણાવતી, પણ ત્યાં ભણવા માટે એ લોકોએ કોઈને કોઈ કંપનીની સ્પોન્સરશિપ અથવા કોઈને કોઈ કાગળ રજૂ કર્યા હતા ત્યાં પ્રવેશ મેળવવા માટે, જે નકલી હતા, ખોટા હતા. હવે પ્રવેશ જ એમણે ખોટી રીતે અને નકલી રીતે લીધો છે તો એમની ડિગ્રી માન્ય રહેતી નથી, અને ડિગ્રી માન્ય નથી રહેતી તો એમની નોકરી માન્ય નથી રહેતી, એવું કારણ આપીને અને એ લોકોની સ્વચ્છ અને પ્રામાણિક છબી નહીં હોય એવું માનીને એમને નોકરીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. કોઈને પણ ટર્મિનેટ કરવા એ ખૂબ મહત્વનો નિર્ણય છે. જેમને ટર્મિનેટ કરાયા એમનો પક્ષ નથી જાણી શકાયો, પણ એ નિર્ણય લેવાયો છે જે ખૂબ મહત્વનો છે. અમુક વિભાગો એવા છે કે જ્યાં સફાઈ થવી જરૂરી છે. એકચ્યુઅલી મોટાભાગના વિભાગોમાં સફાઈ થવી જરૂરી છે. સફાઈ ખૂબ સિલેક્ટિવ રીતે થતી હોય છે, પણ જે થયું એ થયું, થોડું તો થયું ને ક્યાંક તો કશુંક થયું, એ વાતનો સંતોષ માનીને ફરી એકવાર બાકીના વિભાગોમાં પણ એવી ઠોસ કાર્યવાહી થાય. પાણીચું પકડાવો ને ઘેર મોકલો તો ખબર પડે કે આમને આમ તો આપણે જ્યારે આ બધું જ આપણું મેદાન છે ને આપણું કોઈ કશું બગાડી નથી લેવાનું, કોઈ આપણું શું ઉખાડી લેશે એ પ્રકારના માનસ સાથે રહેતા લોકોને પાણીચું પકડાવશો હાથમાં તો ખબર પડશે કે આ રાજ્ય ખરેખર કોઈએ તમને પપ્પાએ 7 બારમાં લખી નથી આપેલું, અથવા કોઈની જાગીર નથી. આ રાજ્યના નાગરિકો વસે છે, એમાં આ નાગરિકો થકી બનેલું આ રાજ્ય છે. તમને ત્યાં મૂક્યા છે એનું સુચારું સંચાલન અને વ્યવસ્થા નિભાવવા માટે. તમે એ કરો, બાપ ન બની જાઓ.
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.